આ લોકમાં કર્મના ફળ ઈચ્છનારાઓ દેવતાઓને પૂજે છે, કેમ કે મનુષ્ય લોકમાં કર્મના ફળ સીધી તત્કાળ પ્રાપ્ત થાય છે. આ ગીતા અધ્યાય 4 શ્લોક 12માં પુરાવો છે. જુદી જુદી કામનાઓથી જેમનું જ્ઞાન હરાઈ ગયું છે એવા લોકો પોતાની પ્રકૃતિને વશ થયેલા મનુષ્યો તે નિયમનો આશરો કરી પરમાત્માને શરણે નથી જતા, કામનાઓની પૂર્તિ માટે બીજા દેવતાઓનો શરણે જાય છે. જે મનુષ્ય જે દેવી દેવતાના સ્વરૂપની પૂજા ભક્તિ શ્રદ્ધાથી કરે છે તેની તે દેવી દેવતાના સ્વરૂપ વિશેની શ્રદ્ધાને પરમાત્મા દ્રઢ કરે છે. તે શ્રદ્ધાવાળા થઈ તે દેવી દેવતાનું આરાધન કરે છે અને તે દેવી દેવતા વડે પરમાત્માએ જ આપેલી વસ્તુ મળે છે. પરંતુ તે અલ્પ ઓછી બુદ્ધિવાળાઓને જે ફળ મળે છે તે નાશવંત હોય છે. દેવોને પૂજનારા દેવોને પામે છે, પણ પરમાત્માને જે ભક્તો પૂજે છે તે પરમાત્માને પામે છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 20-23માં પુરાવો છે. તો જુઓ, અન્નદેવ ભૂખ લાગી ખાધું, પણ ફરી મતલબ કે જે છે ને ભૂખ લાગવાની છે. જળદેવ પાણી પીધું, તરસ તરત જ મટી ગઈ, પણ વળી પાછી તરસ લાગવાની છે. તો દેવી દેવતાથી જે ફળ મળે છે તો ચાહે ધન હોય તો પુત્ર હોય એ નાશવંત થાય છે, પણ પરમાત્મા જે આપે છે તે નાશ થતું નથી. આ ગીતા અધ્યાય 18 શ્લોક 62 હે અર્જુન, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા, તેની કૃપાથી તું પરમ શાંતિનું ફળ મળે છે અને સનાતન થાન મોક્ષપદ પામીશ. એટલે મોક્ષનું ફળ નાશ થતું નથી. માટે હે અર્જુન, તું સર્વ ધર્મો છોડી દે, તું મારા એકના શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવી દઈશ. તું શોક ન કર. આ ગીતા અધ્યાય 18 શ્લોક 66માં પુરાવો છે. તો ચોખ્ખું બતાવેલું છે કે લોકો દેવી દેવતા પાસે પૂજે છે, તો એ હવેથી દેવી દેવતાને પૂજવાનું છોડી પરમાત્માનું ધ્યાન કરો અને મોક્ષનું ફળ જે નાશ ન થાય તે પ્રાપ્ત કરો. દેવી દેવતાના ગુણ કર્મોને સ્વભાવ સારા છે તે જીવનમાં ઉતારો તો દેવી દેવતાની પૂજા થઈ. બાકી દેવી દેવતાની પૂજા કરવાની જ નથી. પરમપિતા પરમાત્માની પૂજા કરીએ તો મોક્ષ મળે, અને જે દેવી દેવતાથી જે વસ્તુ મળે એ નાશવંત વસ્તુ મળે છે. તો કોઈક મતલબ કે જે ઉમિયામાકને જાય છે ને કોઈક મતલબ ફલાણે જાય છે, ત્યાંથી જે વસ્તુ મળે છે એ બધી નાશવંત મળે છે.